લબ્ધિ ગુરુ કૃપા પાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુરી સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદના. બિરાજમાન સાધુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો. सपनों की मंजिल कभी पास नहीं होती और जिंदगी हर पल उदास नहीं होती और गुरु पे यकीन रखना मेरे दोस्त, कभी कभी वो भी मिल जाता है जिसकी हमें आस नहीं होती. એક ગરીબ ખેડૂત હોય છે અને એની ખેતીવાડી બરાબર ચાલતી નથી. એક દિવસ સવારે ઉઠે છે અને ઝૂંપડીની બહાર નીકળે છે તો કમળ ખીલેલું જોવે છે અને કમળની વાત આવી એટલે એમને કહી દઉં કે બંગાળમાં ભાજપની ભવ્ય જીત થઈ. 4મી તારીખે રિઝલ્ટ હતું. 2 દિવસ પહેલા ગુરુદેવ સાથે બેઠા હતા અને ગુરુદેવે કીધું હતું કે બંગાળમાં ભાજપ જ જીતશે અને ગુરુદેવે જાપ પણ કર્યા. 15 વર્ષનું શાસન એક મહિલાના હાથમાંથી લઈ લેવું. હું 20 વર્ષથી મારા ઘરે મહેનત કરી રહ્યો છું. અને ભાજપ પાર્ટી કમાલની પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી એમ કે તમે પંજાનું બટન દબાવો અમને જીતાડો. આમ આદમી પાર્ટી એમ કે તમે ઝાડુનું બટન દબાવો અમને જીતાડો. સમાજવાદી પાર્ટી એમ કે તમે સાયકલનું બટન દબાવો અમને જીતાડો. ભાજપ આવું કંઈ કહેતી જ નથી. ભાજપ શું કહે છે? તમે કોઈ પણ બટન દબાવો. આવું રાહુલ ગાંધીનું માનવું છે, મારું નથી. એટલે ખેડૂતે કમળ જોયું અને કિચડમાંથી એ કમળને કાઢ્યું. એને થયું કે બજારમાં વેચીશ અને કંઈક પૈસા મળશે. બજારમાં જાય છે, બજારમાં બહુ ભીડ હોય છે. ખબર પડે છે કે બહુ મોટા સંત મહાત્મા આવ્યા હોય છે અને રાજા એના દર્શન કરવા માટે આવવાનો હોય છે. એ સાઈડમાં ઊભો રહે છે. એક શેઠ એની પાસે આવે છે કે 2 ચાંદીના સિક્કા આપીશ, આ કમળ મને આપી દે, હું મહાત્માના ચરણોમાં અર્પણ કરીશ. બીજો શેઠ આવે છે કે 4 ચાંદીના સિક્કા આપીશ. રાજાનો મંત્રી આવે છે કે 10 ચાંદીના સિક્કા આપીશ. ભીડ જોઈને રાજા ખુદ આવે છે કે 100 ચાંદીના સિક્કા આપીશ, આ કમળ મને આપી દે. ખેડૂત કહે છે આ કમળ આટલું બધું કિંમતી છે તો હું પોતે જ એ સંત મહાત્માના ચરણોમાં અર્પણ કરીશ. એટલે ખેડૂત જાય છે, સંત મહાત્માને વંદન કરે છે અને કહે છે હું ગરીબ ખેડૂત છું, મારી પાસે કશું છે નહીં, બસ એક આ કિંમતી કમળ છે એ તમારા ચરણોમાં અર્પણ કરું છું અને બદલામાં મારે તમારા આશીર્વાદ જોઈએ છે. અને ત્યારે સંત મહાત્મા પોતાના શિષ્યને કહે છે કે આને કહેવાય સમર્પણ ભાવ. જે હતું ને તે બધું અર્પણ કરી દીધું. ખુદને કંઈક આપવું એનું નામ અર્પણ અને સ્વયં અર્પિત થઈ જવું એનું નામ સમર્પણ. આકર્ષણ ઘણી બધી જગ્યાએ થઈ શકે પણ સમર્પણ તો કોઈ ખાસ જગ્યાએ થાય. અને લબ્ધિ પરિવાર એટલે સમર્પિત ગુરુ ભક્ત પરિવાર. એક શમશાનની અંદર ખૂબ સુંદર મજાની 2 પંક્તિઓ લખી હતી કે મંજિલ તો તેરી યહીં થી. દરેકે અંતે તો શમશાનમાં જવાનું છે. મંજિલ તો તેરી યહીં થી, બસ જિંદગી ગુજર ગઈ યહાં આતે આતે, और क्या मिला तुझे इस दुनिया में, क्या मिला तुझे इस दुनिया से, अपनों ने ही जला दिया जाते जाते. જિંદગીને મોત લઈ જશે, શરીરને શમશાન લઈ જશે. એક માત્ર ગુરુ તત્વ એવું છે ને જે તમારા આત્માને આગળ લઈ જશે. એક કાકા રેસ્ટોરન્ટની અંદર જમવા માટે જાય છે. એ રેસ્ટોરન્ટ સાઉથ ઇન્ડિયન મેનુ માટે બહુ ફેમસ રેસ્ટોરન્ટ. કાકા મેનુ જોઈને કાકાની આંખોમાંથી આંસુ આવી જાય છે. એટલે એક ભાઈ સામે બેઠા પૂછે શું થયું કાકા? તો કે 20 કિલોમીટર દૂરથી આ હોટલની અંદર જમવા માટે આવ્યો છું, સ્પેશિયલ ઢોસા ખાવા માટે, પણ દાંતનું ચોખ્ઠું ઘરે ભૂલી ગયું છે. બોલો ભાઈ કે બસ આટલી જ વાત? બેગમાંથી ચોખ્ઠું કાઢીને આપે છે. કાકા ચોખ્ઠું નાખે છે પણ ફિટ થતું નથી, ઢીલું પડે છે. બીજું ચોખ્ઠું આપે છે, એ પણ ઢીલું. 3જું, 4થું, 5મું, 6થું, 7મું ચોખ્ઠું આપે છે અને 7મું ચોખ્ઠું તો એકદમ પરફેક્ટ ફિટિંગ થાય છે. કાકા કે હું ડૉક્ટર પાસે મેજરમેન્ટ કરાવીને જાઉં તો આવું ફિટિંગ તો ના જ આવે. ને કાકા ઢોસા ખાવા આવ્યા હતા અને ઢોસા, ઇડલી, મેદુવડા 3 પ્લેટ ઉલારી જાય છે અને ખૂબ મજા આવે છે કાકાને. છેલ્લે ચોખ્ખું ધોઈને આપે છે અને ખૂબ આભાર માને છે અને પૂછે છે કે તમે ડેન્ટિસ્ટ લાગો છો ને, દાંતના ડૉક્ટર? તો કે ના ના. તો કે તો હું તો કે કબ્રસ્તાનનો ચોકીદાર છું. એ તો કબ્રસ્તાનનો ચોકીદાર હતો પણ ગુરુદેવ એ જીન શાસનના ચોકીદાર છે. કારણ કે ચોકીદારનું કામ રક્ષા કરવાનું છે, સુરક્ષા કરવાનું છે.
ગુરુદેવ એ શાસનની રક્ષા અને સુરક્ષા કરે છે. લબ્ધિ પરિવારની રક્ષા અને સુરક્ષા કરવાનું કામ ગુરુદેવ છે. હેનરી ફોર્ડ કંપનીનો માલિક, એને એક વખત પત્રકારે બહુ પ્રશ્ન પૂછ્યો કે તમે બિઝનેસમાં આટલા બધા સફળ, તમારું લગ્ન જીવન પણ આટલું બધું સફળ છે, તો આ બંને બાબતોને એક જ વાક્યમાં કહી શકશો?